વડગામ તાલુકાના મગરવાડા ગામ ખાતે પૌરાણિક રીત રિવાજ મુજબ સોલંકી રાજપૂત સમાજ દ્વારા ધૂળેટી પર્વ નિમિત્તે તમામ યુવાનો દ્વારા આ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે. મગરવાડા સોલંકી રાજપૂત સમાજના વડવાઓથી ચાલી આવતી આ ભૈરવ દાદાને રીઝવવા માટેની ઉજવણી કરવટા તરીકે કરવામાં આવે છે. આ કરવટો હોળીના દિવસે હોળી સળગાવીને કરવામાં આવે છે. સળગાવેલી હોલિકાની જેટલી પણ રાખ ભેગી થઈ હોય એ રાખનો ઢગલો કરી ધૂળેટીના દિવસે એ રાખના ઢગલા અંદર રાજપૂત સમાજની બહેનો દ્વારા પાણી નાખવામાં આવતું હોય છે. ત્યારે સાંજના 6 વાગ્યાના સમયે રાજપૂત સમાજના આગેવાનો યુવાનો ભેળા મળીને હોલિકાની રાખને બરોબર ગુંદરવામાં આવતી હોય છે. ત્યારબાદ રાજપૂત સમાજના યુવાનો દ્વારા રાખથી એકબીજાને નવરાવવામાં આવતા હોય છે. જે યુવાનો આ હોલિકાની રાખથી નાહ્યા હોય એમને કોઈ પણ જાતનો રોગ દોષ થતો નથી એવી માન્યતા સાથે ધૂળેટી પર્વને મનાવવામાં આવતો હોય છે. ત્યારબાદ સમાજના યુવાનો દ્વારા અલગ અલગ સ્ત્રી પુરુષ જેવા વેશભૂષા ધારણ કરતા હોય છે અને પૂર્વજોની રીત રિવાજ મુજબ મોટી માત્રામાં બહેનો દ્વારા ગીતો ગાતા ગાતા સમસ્ત લોકો ગામ ફેરો કરી મણિભદ્રવીર મહારાજના મંદિરે પહોંચી ભૈરવ દાદાના દર્શન કરતા હોય છે. ત્યારે દાદાના દર્શન કરી મગરવાડા ગામની અને જગત કલ્યાણની પ્રાર્થના કરી આ કરવટારૂપી પર્વની પૂર્ણાહુતિ ભૈરવ દાદાના મંદિરે કરતા હોય છે. આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અહેવાલ અનિલ કોળાતર. સોલંકી કુળના રાજપૂત છીએ. ત્યારે આ મગરવાડા ગામમાં અમારા એક પૂર્વજ કાદરીથી અહીંયા આવેલા એ વખતથી આ વીર મહારાજનું અને ભૈરવ મહારાજનું કરવટું થાય છે. ગામમાં સુખ શાંતિ માટે પેલી બાજુ ઠાકોરો અને રાવણ કાઢીને કરવટું પૂરું કરવું પડે છે. જ્યારે અમે આ કોઈ અમારા પૂર્વજો વખતે એક અવસાનના દિવસે થયેલું હતું, એ દિવસે કરવટું નહોતું કર્યું તો એ જ દિવસથી વટામાં જેટલા આગેવાનો હતા એ બીમાર થયા હતા અને ઉનાળામાં એને ફરી વાર કરવટું કરવું પડ્યું. એટલે આ કરવટું ભૈરવ મહારાજનું થાય છે અને વીર મહારાજનું વરદાન છે કે અમારા કરવું જ પડે. એટલે આ કરવટું અમારે કરવું જરૂરી હોય છે અને પરંપરા વર્ષોથી હેડી આવે છે અને ગામની સુખાકારી માટે આ ફરજિયાત કરવું પડે છે.